ગુડ મોર્નિંગ. આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 11 પાર્ટ 2માં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તમે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર વિશે થોડું ઘણું એના નામકરણ વિશે 11થમાં શીખી ગયા છો. તો શરૂઆત કરીએ તો એલિફેટિક અથવા તો એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે થાય. એલિફેટિક આલ્કોહોલ ધારો કે મિથેન છે, કે અહીંયા ચારે ચાર હાઇડ્રોજન જોડાયા છે. હવે એમાંના એક અથવા તો એક કરતાં વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે થયું તો આલ્કોહોલની રચના થાય. અને આ એરોમેટિક છે, બેન્ઝીન. અને એમાંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન જો OH સમૂહ વડે થયું તો ફિનોલની રચના થાય. તો આલ્કોહોલને આપણે ROH સંજ્ઞા વડે બતાવીએ છીએ. અહીંયા મિથેનોલ છે CH3OH, ROH આલ્કોહોલ, અને ફિનોલને આપણે AROH વડે બતાવીએ છીએ. રોજિંદા જીવનમાં આલ્કોહોલ અને ફિનોલ ઘણા બધા ઉપયોગી છે. એક તો લાકડાના ફર્નિચરને પોલિશ કરવા માટે આપણે જે સ્પિરિટ વાપરીએ છીએ એ ખરેખર ઇથેનોલ છે, C2H5OH આલ્કોહોલ. અથવા તો ખાદ્ય શર્કરા અને વસ્ત્રોમાં જે કપાસનું રૂ વાપરીએ છીએ કે લખવા માટે વપરાતા કાગળ, એમાં પણ OH સમૂહનો સમાવેશ થાય છે. એ બધા આલ્કોહોલ સંયોજનો છે. તો આલ્કોહોલમાં કે જેને આપણે ROH કહીએ છીએ, આ R જે છે એ એલિફેટિક પ્રણાલીનો કાર્બન છે. એટલે CH3OH હોય તો આને મિથેનોલ કહેવાય, એવું ખબર છે આપણને. અને આ એલિફેટિક પ્રણાલી કહેવાય. તો એલિફેટિક પ્રણાલીના કાર્બન સાથે OH જોડાય તો એને આલ્કોહોલ કહેવાય. અને એરોમેટિક પ્રણાલીના કાર્બન સાથે એટલે કે ફિનાઇલ કેન્દ્ર સાથે જો OH જોડાય તો એને આપણે ફિનોલ કહીએ છીએ. તો ચેપ્ટરની શરૂઆતમાં આપણે પહેલાં નામકરણ કરીએ છીએ અને પછી એના વર્ગીકરણ પર જોઈશું. આલ્કોહોલનું IUPAC નામકરણ કરવું હોય તો મૂળ આલ્કેન નામની પાછળ ઓલ પ્રત્યય લગાડીએ છીએ. અને એનું જ જો પ્રચલિત નામકરણ કરવું હોય તો આલ્કાઇલ આલ્કોહોલ પ્રમાણે કરીએ છીએ. દાખલા તરીકે CH3OH એનું IUPAC નામકરણ કરવું છે તો એક કાર્બન છે એટલે મૂળ નામ એનું મિથેન કહેવાય. અને OH છે એટલે એનો ઓલ પ્રત્યય લાગ્યો તો મિથેનોલ કહેવાય. અને એનું જો પ્રચલિત નામકરણ કરવું હોય તો આ આલ્કાઇલ પ્રમાણે મિથાઇલ છે. એક કાર્બન વાળો આલ્કાઇલ એટલે મિથાઇલ, તો મિથાઇલ આલ્કોહોલ. આવી રીતે એનું પ્રચલિત નામકરણ થાય. દાખલા તરીકે આપણે નામકરણ કરવું છે CH3, CH2, CH2OH. તો IUPAC નામકરણ કરવું હોય તો કુલ 3 કાર્બન છે એટલે મૂળ એનું નામ પ્રોપેન કહેવાય. અને પ્રોપેનોલ. એક નંબરના કાર્બન પર OH જોડાયો છે તો એને પ્રોપેનોલ અથવા તો એને તમે પ્રોપેન 1-ઓલ આવું પણ લખાય. એક નંબર પર છે એટલે 1 લખો કે ના લખો બંને ચાલે. પ્રોપેનોલ લખો કે પ્રોપેન 1-ઓલ લખો બંને ચાલે. અને આ પ્રોપાઇલ આલ્કાઇલ તરીકે પ્રોપાઇલ છે તો પ્રચલિત નામ પ્રોપાઇલ આલ્કોહોલ. પણ જ્યારે પ્રચલિત નામકરણ કરીએ છીએ તો આ કાર્બનના 3 કાર્બનની એક સીધી શૃંખલા છે એટલે આને આપણે નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ એવી રીતે નામકરણ કરીશું. બીજા થોડાક ઉદાહરણ આપણે જોઈએ નામકરણના. તો ધારો કે તમને આવું બંધારણ આપ્યું છે. તો એનું પ્રચલિત નામકરણ પહેલા IUPAC નામકરણ કરીએ. IUPAC નામકરણ કર્યું હોય તો 1, 2 ને 3 કાર્બન છે એટલે મૂળ નામ એનું પ્રોપેન કહેવાય. 2 નંબર પર OH છે તો પ્રોપેન 2-ઓલ. અને એનું જો મારે પ્રચલિત નામકરણ કરવું હોય તો આ મારી પાસે આ જે સમૂહ છે એને આપણે શીખી ગયા આઇસોપ્રોપાઇલ સમૂહ કહેવાય. પ્રોપાઇલ તો ખરો 3 કાર્બન વાળો, પણ બીજા નંબરના કાર્બન પર OH જોડાયો છે તો એને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ.
આ એનું પ્રચલિત નામ થશે. એવી રીતે તમને બંધારણ આપ્યું છે. 4 કાર્બન વાળી શૃંખલા છે, તો 1 2 3 અને 4 એટલે મૂળ નામ બ્યુટેન 1 ઓલ. 1 નંબર પર OH છે તો બ્યુટેન 1 ઓલ. અને એનું પ્રચલિત નામકરણ કરવું છે તો આ નોર્મલ બ્યુટાઇલ શૃંખલા છે, તો નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. ધારો કે 2 નંબરના કાર્બન પર OH જોડાયો છે અને મૂળ 4 કાર્બનની પ્રણાલી છે, તો IUPAC નામમાં અને 1 નંબરનો કાર્બન ગણીશું અને 2 નંબરનો કાર્બન ગણીશું. કુલ 4 કાર્બન છે, તો બ્યુટેન 2 ઓલ IUPAC નામકરણ થયું. પણ હવે આનું પ્રચલિત નામકરણ જ્યારે કરવું છે તો એવો ક્વેશ્ચન એક બહુ એવો ડાઉટ બહુ કોમન છે કે આને આઈસો કહેવાય, નોર્મલ કહેવાય, કેવી રીતે નામકરણ કરાય? તો જ એવું યાદ રાખો છો કે આઈસો અથવા તો નિયો. નોર્મલ તો તમે સમજો છો કે સીધી શૃંખલા હોય તો એને નોર્મલ કહેવાય, પણ આઈસો અથવા તો નિયો ક્યારે બને? કે જ્યારે CH3 ની બ્રાન્ચ પડતી હોય. અહીંયા તમારો કોઈ આલ્કોહોલ અહીંયા જોડાયો છે અને CH3 શાખામાં છે, બીજે છેડેથી બીજા નંબરના કાર્બન પર એક CH3 હોય તો આઈસો કહેવાય, અને છેડેથી બીજા નંબરના કાર્બન પર 2 CH3 હોય તો નિયો કહેવાય. પણ અહીંયા આઈસો કે નિયો પ્રમાણે નામકરણ નથી થતું. આમાંથી કોઈ જાતનું બંધારણ નથી અહીંયા. તો પછી આનું નામકરણ આપણે પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક પ્રમાણે કરીએ છીએ. તો અહીંયા OH સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બનને જોડાયો છે, એટલે આને 2 ડિગ્રી અથવા તો દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એવું નામ આપીશું. ધારો કે તમને બંધારણ આપ્યું છે, આવું બંધારણ આપ્યું છે. હવે જુઓ કે CH3 ની બ્રાન્ચ પડે છે અને OH જે કાર્બન સાથે જોડાયો છે એમાં છેલ્લેથી બીજા નંબરના કાર્બન પર CH3 ની એક CH3 ની બ્રાન્ચ પડે. એટલે આનું જો મારે પ્રચલિત નામકરણ કરવું હોય તો આ જે સમૂહ છે ને આઇસોબ્યુટાઇલ કહેવાય. તો આને હું આઇસો બ્યુટાઇલ આલ્કોહોલ. અને તમે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ એવી રીતે નામકરણ કરી શકો, એનું પ્રચલિત નામ છે. અને જ્યારે IUPAC નામકરણ કરવું છે તો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એને 1 નંબરનો કાર્બન ગણો છો, તો 2 નંબર પર CH3 છે, તો IUPAC નામ આપીશ 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. પ્રોપેન 1 ઓલ લખું કે પ્રોપેનોલ લખું, બંને ચાલશે. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો ધારો કે તમને બંધારણ આપ્યું છે આવું. આનું IUPAC નામકરણ કરવું છે. IUPAC નામકરણ કરવું હોય એટલે વધારેમાં વધારે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા જોવાની. તો 3 કાર્બનની શૃંખલા લાંબી છે એટલે મૂળ નામ એનું પ્રોપેન કહેવાય. 2 નંબર પર મિથાઇલ છે એનો પૂર્વક લાગ્યો તો 2 મિથાઇલ પૂર્વક લાગ્યો, અને 2 નંબર પર OH છે એનો પ્રત્યય લાગ્યો તો પ્રોપેન 2 ઓલ આવું નામ આવશે એનું IUPAC નામ. હવે આનું જો પ્રચલિત નામકરણ કરવું હોય તો અહીંયા જુઓ OH સાથે જોડાયેલો આ જે કાર્બન છે એ બીજા 3 કાર્બનને જોડાયો છે, એટલે આને તૃતીયક 3 ડિગ્રી ટોટલ 4 કાર્બન છે બ્યુટાઇલ આલ્કોહોલ. ઘણીવાર એવો ક્વેશ્ચન થાય છે કે આમાં પણ 2 CH3 ની ઉપર નીચે બ્રાન્ચ પડી તો આને નિયો ના કહેવાય? નિયો હંમેશા પેન્ટાઇલ થી ચાલુ થાય. 1 2 નંબરના કાર્બન પર ઉપર નીચે 2 CH3 ની બ્રાન્ચ એટલે ટોટલ 1 2 3 4 અને 5મો કાર્બન અને અહીંયા OH, આને નિયો પેન્ટાઇલ કહેવાય.
આ સમૂહને નિયોપેન્ટાઇન કહેવાય. અહીંયાથી ચાલુ થાય. આને આપણે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, OH સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બનને જોડાયો છે, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કહેવાય. ધારો કે તમને બંધારણ આપ્યું છે આનું IUPAC નામકરણ કરવું છે, તો કુલ 2 કાર્બન છે એટલે મૂળ નામ લખ્યું ઇથેન. 2 સમાન ક્રિયાશીલ સમૂહ છે એટલે ડાઈ 1 અને 2 નંબર પર છે, તો ઇથેન 1 2 ડાઈઓલ. આ એનું IUPAC નામકરણ થશે. પણ એનું પ્રચલિત નામ યાદ રાખો છો, આને ઇથિલિન ગ્લાયકોલ કહેવાય. પ્રચલિત નામ છે એનું ઇથેન 1 2 ડાયલ ને ઇથિલિન ગ્લાયકોલ કહેવાય. એવી જ રીતે ધારો કે આવું છે, તો આનું IUPAC નામકરણ કરવું હોય તો કુલ 3 કાર્બન છે એટલે પ્રોપેન. 3 એ 3 એટલે 1 2 3 3 ટ્રાય, 3 એટલે ટ્રાય અને ઓલ પ્રત્યય લગાડે. પ્રોપેન 1 2 3 ટ્રાયોલ એનું IUPAC નામકરણ થાય. પણ એનું પ્રચલિત નામ ગ્લિસરીન છે. આપણે જે ગ્લિસરીન વાપરીએ છીએ આ એનું પ્રચલિત નામ છે, ગ્લિસરીન અથવા તો ગ્લિસરોલ. આ એનું પ્રચલિત નામ છે, યાદ રાખો છો. એવી રીતે તમને સાયક્લોહેક્ઝેન ઉપર OH સમૂહ જોડાયેલો છે, તો મૂળ નામની પાછળ ઓલ લગાડવાનો, તો સાયક્લોહેક્ઝેનોલ. એ જ એનું IUPAC નામ અને એ જ એનું પ્રચલિત નામ. એનું IUPAC અને પ્રચલિત અલગ અલગ નથી. ધારો કે એરાઇલ હેલાઇડમાં બીજા ઉદાહરણ આપણે જોઈએ તો સાયક્લોપેન્ટેન છે. આને સાયક્લોપેન્ટેન કહેવાય. એની પર એક OH છે અને એક હાઇડ્રોજનનું વિસ્થાપન CH3 વડે થયું છે. તો આ વધારે ક્રિયાશીલ સમૂહ છે એટલે એના પ્રમાણે મૂળ નામ આપવું પડે. તો એની 1 નંબરનો કાર્બન ગણીએ છે જ્યાં OH સમૂહ જોડાયો છે એને, તો સાયક્લોપેન્ટેનોલ. 1 ઓલ લખું કે ખાલી ઓલ લખું બંને ચાલે. અને આને 2 નંબરનો કાર્બન ગણાય. લઘુત્તમ ક્રમાંક આપવાનો. તમે કાર્બનને આમથી પણ ગણતરી કરી શકો, આમથી પણ ગણતરી કરી શકો, પણ એક બેઝિક રૂલ છે કે લઘુત્તમ નંબર આપવાનો. તો 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. અને બેન્ઝીન રિંગ પર જો OH છે તો એ તો આપણને ખબર જ છે, ફિનોલ કહેવાય. બેન્ઝીન રિંગ પર OH સમૂહ હોય તેને ફિનોલ કહેવાય. એનું IUPAC નામ પણ ફિનોલ, એનું પ્રચલિત નામ પણ ફિનોલ. પણ એક બેન્ઝીન રિંગ એના પર OH છે અને ઓર્થો સ્થાન પર CH3 છે. તો આને તો કમ્પલસરી 1 નંબરનો જ કાર્બન ગણીશું અને આને 2 નંબરનો કાર્બન ગણીશું. તો આનું IUPAC નામકરણ કરીશું આપણે 2 મિથાઇલ ફિનોલ. 2 મિથાઇલ ફિનોલ અથવા તો ઓર્થો મિથાઇલ ફિનોલ પણ કહેવાય. એનું પ્રચલિત નામ છે ઓર્થોક્રેસોલ. યાદ રાખો છો. બેન્ઝીન રિંગ પર એક ક્રિયાશીલ સમૂહ તરીકે OH હોય અને બીજો ક્રિયાશીલ સમૂહ CH3 હોય તો એને ક્રેસોલ કહેવાય. જો 2 ઓર્થો સ્થાને છે તો ઓર્થોક્રેસોલ. જો 2 એકબીજાથી 1 3 સ્થાને છે આનું IUPAC નામ થશે 3 મિથાઇલ ફિનોલ. બેન્ઝીન રિંગ પર OH અને CH3 હોય એટલે એને ક્રેસોલ કહેવાય. અને મેટા સ્થાને છે 1 3 સ્થાને એટલે આને મેટાક્રેસોલ કહીશું. એનું પ્રચલિત નામ છે. અને એને બદલે જો 4 નંબરના કાર્બન પર CH3 જોડાયો છે તો આનું IUPAC નામ લખીશું 4 મિથાઇલ ફિનોલ. આને 1 નંબરનો કાર્બન ગણીએ તો આ 4 નંબર થાય, 4 મિથાઇલ ફિનોલ.
અને એનું પ્રચલિત નામ થશે પેરાક્રેસોલ. 1/4 સ્થાન એટલે એને પેરાક્રેસોલ. એવી જ રીતે બેન્ઝીન રિંગ પર જો બે OH સમૂહ જોડાયેલા હોય તો પણ એનું ચોક્કસ રીતે નામકરણ થાય છે. બે OH સમૂહ ઓર્થો સ્થાને જોડાય, બે OH સમૂહ મેટા સ્થાને 1,3 સ્થાને જોડાય અને બે OH સમૂહ પેરા સ્થાને 1/4 સ્થાને જોડાય. આને નામ આપીશું IUPAC બેન્ઝીન 1,2 ડાયઓલ. બેન્ઝીન 1,2 બે છે સરખા ક્રિયાશીલ સમૂહ એટલે ડાય અને OH નો ઓલ. એવી જ રીતે આને નામ આપીશું બેન્ઝીન 1,3 ડાયોલ અને આને નામ આપીશું બેન્ઝીન 1,4 ડાયોલ. બેન્ઝીન 1,2 ડાયોલ જે છે એનું પ્રચલિત નામ યાદ રાખો છો કેટેકોલ. આનું પ્રચલિત નામ થોડું ઓકવર્ડ નામ છે એને કેટેકોલ કહેવાય. બેન્ઝીન 1,3 ડાયોલ નું પ્રચલિત નામ છે રિસોર્સિનોલ. રિસોર્સિનોલ બેન્ઝીન 1,3 ડાયોલ નું પ્રચલિત નામ છે. અને બેન્ઝીન 1,4 ડાયોલ ને હાઇડ્રોક્વિનોલ કહેવાય. યાદ રાખો જો 3 ના પ્રચલિત. ધારો કે ઈથરનું નામકરણ કરવું છે તો એનું સામાન્ય નામ આલ્કાઇલ ઈથર એવી રીતે થાય. અને IUPAC નામકરણ કરવા માટે ઓછા કાર્બન વાળી ચેનની પાછળ ઓક્સી લગાડવાનું એવું યાદ રાખવાનું. ધારો કે મારે CH3O CH3 આ ઈથરનું IUPAC નામકરણ કરવું છે તો અહીંયા તો બંને કાર્બન સરખા જ છે તો ગમે તે એક કાર્બનના નામની પાછળ ઓક્સી પ્રત્યય લગાડવાનું. એટલે આને ધારો કે આ એક કાર્બન વાળો મિથાઇલ છે તો મિથોક્સી થશે અને પછી જે છે એ મૂળ આલ્કેન નામ લખવાનું. આ OCH3 ને મિથોક્સી સમૂહ કહેવાય. OCH3 એટલે મિથોક્સી અને પછી મૂળ આલ્કેન નામ મિથેન એટલે એનું IUPAC નામ આલ્કોક્સી આલ્કેન એવી રીતે લખાય. આલ્કોક્સી આલ્કેન એ IUPAC નામકરણ થશે. અને આનું પ્રચલિત નામ કેવી રીતે કરાશે તો બે સમાન ક્રિયાશીલ સમૂહ છે એટલે ડાઈ મિથાઇલ ઈથર. ધારો કે CH3 CH2 O CH2 CH3 ROR હોય ને ઈથર એટલે ROR અને ઈથર કહેવાય. તો R તરીકે અહીંયા C2H5 છે ઇથાઇલ સમૂહ અને બીજા R તરીકે પણ C2H5 છે ઇથાઇલ સમૂહ. તો આનું જો IUPAC નામકરણ કરવું હોય આલ્કોક્સી આલ્કેન પ્રમાણે તો આ જે OCH2 CH3 છે એને આલ્કોક્સી પ્રમાણે નામ આપીએ તો બે કાર્બન વાળો આલ્કેન એટલે ઇથેન તો ઇથેન પરથી ઇથોક્સી અને પછી બે કાર્બન વાળા મૂળ આલ્કેન નામ તો ઇથોક્સી ઇથેન એવું લખાય. અને આનું પ્રચલિત નામકરણ કરવું છે તો બે સમાન ઇથાઇલ સમૂહ છે તો ડાઈ ઇથાઇલ ઈથર એનું પ્રચલિત નામકરણ કહેવાય. એને બદલે ધારો કે આવું બંધારણ છે CH3O CH2 CH2 CH3 હું IUPAC નામ કેવી રીતે કરવાનું તો ઓછા કાર્બન વાળી ચેનની પાછળ ઓક્સી પ્રત્યય લગાડવાનો. તો આ બાજુ એક જ કાર્બન છે એટલે એક કાર્બન વાળા મિથેનની પાછળ ઓક્સી લગાડું તો મિથોક્સી અને પછી 1 2 ને 3 કાર્બન વાળો આલ્કેન એટલે પ્રોપેન તો મિથોક્સી પ્રોપેન કહેવાય. અને આનું પ્રચલિત નામકરણ કરવું હોય તો એક બાજુ મારી પાસે મિથાઇલ સમૂહ છે આલ્કાઇલ, બીજો આલ્કાઇલ મારી પાસે પ્રોપાઇલ છે. હવે કોને પહેલા લખવાનું તો આલ્ફાબેટ પ્રમાણે જોવાનું. તો મિથાઇલનો M પહેલા આવે પ્રોપાઇલનો P પછી આવે એટલે આનું IUPAC નામ લખીશ મિથાઇલ પ્રોપાઇલ ઈથર.
મિથાઇલ પ્રોપાઇલ ઇથર એનું આઈયુપીએસી નામ થશે. ધારો કે C6H5OCH3 એનું નામકરણ કરવું છે તમારે. આવું આપ્યું છે તો આનું બંધારણ આવી રીતે દોરાય. બેન્ઝીન રિંગ પર આ C6H6 છે અને એક હાઇડ્રોજનનું વિસ્થાપન OCH3 વડે થયું એટલે આ C6H5OCH3 છે. તો ઓછા કાર્બન પાછળ ઓક્સી લગાડાય એટલે મિથોક્સી. મિથેન વાળો એક કાર્બન વાળો મિથેન એની પાછળ ઓક્સી લગાડ્યું એટલે મિથોક્સી અને મૂળ આલ્કેન નામ એટલે મિથોક્સી બેન્ઝીન એ એનું આઈયુપીએસી નામ કહેવાય. પણ બેન્ઝીન રિંગ પર OCH3 હોય તો એનું પ્રચલિત નામ યાદ રાખો છો, એનિસોલ કહેવાય. બેન્ઝીન રિંગ પર OCH3 એનું પ્રચલિત નામ છે એનિસોલ, અથવા તો એને મિથાઇલ ફિનાઇલ ઇથર એવું પણ કહેવાય. આલ્કાઇલ આલ્કાઇલ પ્રમાણે કરીએ તો મિથાઇલ પછી ફિનાઇલ ઇથર એવું પણ થાય. ફિનાઇલનો પી આવે અને મિથાઇલનો એમ આવે તો મિથાઇલનો એમ પહેલા આવે એટલે મિથાઇલ ફિનાઇલ ઇથરમાં આલ્ફાબેટ પ્રમાણે ગોઠવીને આપણે પ્રચલિત નામકરણ પણ કરી શકીએ. પણ ધારો કે C6H5O CH2CH3 છે એટલે બેન્ઝીન રિંગ પર OCH2CH3 ગોઠવાયો છે તો એને ઇથોક્સી OCH2CH3 એટલે ઇથોક્સી કહેવાય. તો આને ઇથોક્સી બેન્ઝીન કહીશું, એનું પ્રચલિત નામ થશે. ઇથાઇલ ફિનાઇલ ઇથર, ઇથાઇલ ફિનાઇલ ઇથર સોરી આ ઇથોક્સી બેન્ઝીન એનું આઈયુપીએસી નામ થશે અને ઇથાઇલ ફિનાઇલ ઇથર એનું પ્રચલિત નામ થશે. પણ બેન્ઝીન રિંગ પર OCH2CH3 એને આપણે ફેનિટોલ તરીકે ઓળખીએ છીએ, યાદ રાખો છો. જેવી રીતે OCH3 ને એનિસોલ કહીએ છીએ એવી રીતે બેન્ઝીન રિંગ પર OC2H5 હોય તો એને આપણે ફેનિટોલ તરીકે ઓળખીએ છીએ. ધારો કે એક આવું બંધારણ આપ્યું છે એનું આઈયુપીએસી અને પ્રચલિત નામકરણ કરવાનું છે. તો આને મારે દોરવું હોય તો C6H5 સાથે O 6CH2 અને CH3. હવે આઈયુપીએસી નામના નિયમ પ્રમાણે ઓછા કાર્બનની પાછળ ઓક્સી પ્રત્યય લગાડવાનો. તો અહીંયા તો 6 જ કાર્બન છે અને અહીંયા 7 કાર્બન છે એટલે આ ફિનાઇલની પાછળ ઓક્સી પ્રત્યય લગાડે તો ફિનોક્સી થયું અને પછી 7 કાર્બન વાળું મૂળ આલ્કેન આલ્કોક્સી આલ્કેન પ્રમાણે નામકરણ કરવાનું. ઓછા કાર્બન વાળા ફિનાઇલની પાછળ ઓક્સી લગાડ્યું એટલે ફિનોક્સી અને હેપ્ટેન આનું આઈયુપીએસી નામ થાય. અને પ્રચલિત નામકરણ કરવું હોય તો આ આપણી પાસે જે છે ફિનાઇલ છે, આ આર તરીકે ફિનાઇલ છે, આ આર તરીકે હેપ્ટાઇલ છે, 7 કાર્બન વાળા હેપ્ટેન પરથી હેપ્ટાઇલ અને હેપ્ટાઇલનો H અને ફિનાઇલનો P એમાં H પહેલો આવે આલ્ફાબેટ પ્રમાણે એટલે એનું નામ આપીશું આલ્કાઇલ આલ્કાઇલ ઇથર પ્રમાણે હેપ્ટાઇલ ફિનાઇલ ઇથર. નિયમ પ્રમાણે જવાનું છે. ધારો કે આનું નામકરણ કરવાનું છે. આઈયુપીએસી નામકરણ તમે કેવી રીતે કરશો તો આ જે OCH3 સમૂહ છે એને મિથોક્સી કહેવાય. OCH3 એને મિથોક્સી કહેવાય. OC2H5 એને ઇથોક્સી કહેવાય. એવી રીતે OC3H7 હોય તો એને પ્રોપોક્સી કહેવાય. મૂળ OR સમૂહ હોય એને આલ્કોક્સી સમૂહ કહેવાય. તો આ મિથોક્સી છે અને કુલ 3 કાર્બન વાળો પ્રોપેન એ મૂળ શૃંખલા છે અને 2 નંબર પર મિથોક્સી છે એટલે આઈયુપીએસી નામકરણ કરીશું 2 મિથોક્સી પ્રોપેન. અને સામાન્ય નામકરણ કરવું હોય તો આ મિથાઇલ સમૂહ છે, એક આર તરીકે મિથાઇલ છે અને આ જે બીજો આર છે એ તો આઇસોપ્રોપાઇલ છે. અને મિથાઇલનો એમ અને આઇસોપ્રોપાઇલનો પી જોવાનો તો એમ પહેલો આવે
એટલે મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર એવી રીતે નામકરણ કરીશું. ધારો કે આ બંધારણનું આઈયુપીએસી નામકરણ અને પ્રચલિત નામકરણ કરવું છે, તો મેં બંધારણ દોરી દીધું C6H5, એની ઉપર O, CH2, CH2, CH, CH3 અને આ CH3. હવે આ ઓછામાં ઓછા કાર્બન ક્યાં છે? તો આની પાસે 4 કાર્બન છે અને આની પાસે 6 કાર્બન છે, એટલે આ બ્યુટેન અને 3 નંબર પર મિથાઇલ છે. તો આ જો CH3 હોત તો એને હું 3 મિથાઇલ બ્યુટેન કહેત, પણ આ તો OR છે એટલે આલ્કોક્સી નામ આપવું પડે, એટલે એને કહીશ 3 મિથાઇલ બ્યુટોક્સી. આ જે છે આ એને આપણે કહીશું, જેવી રીતે OCH3 ને મિથોક્સી કહીએ છીએ એ રીતે આને હું 1, 2 ને 3 નંબર પર CH3 છે એટલે 3 મિથાઇલ બ્યુટોક્સી એવું નામ આપું છું. અને પછી મૂળ વધારે કાર્બન વાળો આલ્કેન સંયોજન એના પ્રમાણે બેન્ઝીન, તો આને નામ આપીશ 3 મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. આ એનું આઈયુપીએસી નામ થશે. અને એનું જો પ્રચલિત નામકરણ કરવું હોય તો આલ્કાઇલ આલ્કાઇલ ઇથર પ્રમાણે થશે. તો આ જે બંધારણ છે આ તો ફિનાઇલ છે એવી ખબર પડી તમને, ફિનાઇલ. આનું નામ આ જે છે આલ્કાઇન, એના પ્રમાણે નામકરણ શું આપીશું? તો આને 1 નંબરનો કાર્બન ગણીએ છીએ આપણે ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો. તો છેલ્લેથી બીજા નંબરના કાર્બન પર એક CH3 ની શાખા પડી એટલે આઈસો, અને ટોટલ 5 કાર્બન છે એટલે આ જે છે એ આઈસોપેન્ટાઇલ છે. તો એક R તરીકે આઈસોપેન્ટાઇલ છે, એક R તરીકે ફિનાઇલ છે અને પછી ઇથર લખીશું. હવે ફિનાઇલનો P અને આઈસોપેન્ટાઇલનો PP બંને સરખા જ છે, તો પછી સેકન્ડ લેટર જોવાનો. તો અહીંયા ફિનાઇલમાં PH આવે અને આઈસોપેન્ટાઇલમાં PE આવે, તો PE પહેલા આવે એટલે આપણે નામકરણ આપીશું આઈસોપેન્ટાઇલ. પહેલા આઈસોપેન્ટાઇલ લખવું પડે, પછી ફિનાઇલ અને ઇથર. આ એનું સામાન્ય અથવા તો પ્રચલિત નામકરણ થશે. આનું આઈયુપીએસી નામકરણ કરવું છે તો 2 મિથોક્સી સમૂહ જોડાયા છે એટલે ડાયમિથોક્સી તો આવવાનું નક્કી. હવે નામકરણ કેવી રીતે કરીશું? તો આ 2 કાર્બનને મૂળ કાર્બન ગણીશું એટલે 1 અને 1 2 કાર્બન એટલે ઇથેન મૂળ નામ આપીશું. તો 1, 2 ડાયમિથોક્સી ઇથેન. 1 નંબર પર મિથોક્સી છે, 2 નંબર પર મિથોક્સી છે, 1, 2 ડાયમિથોક્સી ઇથેન આનું આઈયુપીએસી નામ થશે. અને આનું પ્રચલિત નામ કોઈ નહીં આવે. અમુક બંધારણ એવા હોય કે એના પ્રચલિત નામ ના હોય. પ્રચલિત નામમાં જનરલી આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી નોર્મલ આઇસોનિયો એવા હોય તો પ્રચલિત નામકરણ કરી શકાય. ધારો કે આનું આઈયુપીએસી અને પ્રચલિત નામકરણ કરવું છે, ફરીથી આનું પણ કોઈ પ્રચલિત નામકરણ નહીં થાય. આનું આઈયુપીએસી નામકરણ કરવું છે તો 1, 1, 2 એવી રીતે નામ આપીશું. 1, 1, 2. તો આને 1 નંબરનો કાર્બન ગણીએ તો 1 નંબર પર 2 મિથાઇલ છે તો 1, 1 ડાઈ મિથાઇલ. 2 નંબર પર ઇથોક્સી છે તો 2 ઇથોક્સી. અને મૂળ બંધારણ સાયક્લોહેક્ઝેનનું છે, નામ આપીશું 2 ઇથોક્સી. 1, 1 ડાઈ મિથાઇલ. ડાઈ મિથાઇલનો M જોવાનો અને ઇથોક્સીનો E જોવાનો. ડાઈનો ડી આપણે આલ્ફાબેટમાં ગણતરીમાં નથી લેતા એટલે ઇથોક્સીનો E પહેલા આવે એટલે 2 ઇથોક્સી 1, 1 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન એવું એનું આઈયુપીએસી નામ થશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આઈયુપીએસી નામકરણ જે લખાણ સંબંધિત કોયડા અને સ્વાધ્યાય છે એની વાત કરીશું. થેન્ક યુ.